નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી યુનિટ 6 રીડ 1 છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામેની જે હડતાલ છે એમની આપણે અગાઉના પીરિયડમાં વાત કરી, એમાં આપણે આજે આગળ જોશું. સૌપ્રથમ જે અનફેમિલિયર વર્ડ્સ છે એમનો આપણે પરિચય મેળવી લઈએ. તો સ્લેટર એટલે કતલ, કતલ કરવી એમના માટે સ્લેટર શબ્દ આપણે વાપરીએ છીએ. ઇન્સ્ટિસ્ટ એટલે આગ્રહ કરવો, ભાર મૂકવો, એને આપણે ઇન્સ્ટિસ્ટ કહીએ છીએ. સ્ટેટ્સમેન એટલે રાજનેતાઓ, જે નેતાઓ છે રાજકીય પાર્ટીઓ, એ નેતાઓને આપણે સ્ટેટમેન એટલે રાજનેતાઓ. એબોલિશ એટલે કોઈ પણ વસ્તુ કે બાબત નાબૂદ કરવી, એના માટે એબોલિશ શબ્દ વાપરીએ છીએ. સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટીઓ છે, તો એને આપણે સ્લમ્સ કહીએ છીએ અંગ્રેજીમાં. પ્રેસિયસ એટલે કિંમતી, કિંમતી વસ્તુઓ છે એના માટે અંગ્રેજીમાં પ્રેસિયસ શબ્દ છે. ટૂલ્સ એટલે સાધનો, અને સ્કેનિટી એટલે પૂરતું. હવે અહીં વાત એ કરેલી છે પાઠમાં કે આપણે સ્વતંત્રતા ક્યારે કહેવાય? સ્વતંત્રતા ક્યારે કહેવાય? કે આપણે આપણા વિચારોને મુક્તપણે અભિવ્યક્ત કરી શકતા હોય. આપણે આપણા વિચારોને મુક્તપણે સરકાર સામે કે જે ઓથોરિટી છે એની સામે રજૂ કરી શકતા હોય. જો આપણે આપણા વિચારો છે એ જો મુક્તપણે રજૂ ન કરી શકતા હોય અને ઓથોરિટી એ જો આપણી વાતને બરાબર સાચી વાત છે, સાચી રજૂઆત છે, એને જો સમજી ન શકતી હોય કે એના માટેનો ન્યાય છે એ ન કરતી હોય, તો સાચી લોકશાહી કે સાચી સ્વતંત્રતા ન કહેવાય. આપણે મુક્ત, આપણે ફ્રી, ભલે આપણે ઇન્ડિપેન્ડન્સ, આપણે આઝાદ, આપણે સ્વતંત્ર બન્યા છીએ, પણ જ્યાં સુધી આપણે આપણા વિચારો રજૂ ન કરી શકીએ, વિચારોની અભિવ્યક્તિ ન કરી, સાચી વાત એની સામે આપણે રજૂઆત ન કરી શકીએ અને અન્યાય થતો હોય તો એની સામે અવાજ ન ઉઠાવી શકીએ, તો આપણે મુક્ત નથી, આપણે ફ્રી નથી એવું કહી શકાય. તો એ બધા જગ્યાએ જે રિફોર્મ્સની જરૂર છે, સુધારાની જરૂર છે. માત્ર એકલી સરકાર એ કાંઈ ન કરી શકે, બધા વ્યક્તિએ, દેશના લોકોએ પણ આ બધી બાબતો છે એના માટે, સુધારા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. એ વાત છે, એ અગત્યની વાત છે. એ વાત એ સરસ રીતે રજૂ કરી છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ જોઈએ પાઠમાં. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર વોન્ટ is reorganization and reconstruction of their whole life. તો કામદારો એ ઈચ્છી રહ્યા છે કે એના જીવનનું ફરીથી સર્જન થાય, ફરીથી આયોજન થાય એના સમગ્ર જીવનનું. એ કામદારોની ઈચ્છા છે. such as has never been attempted by statesmen or government. આવું છે એ રાજનેતા દ્વારાઓ કે સરકાર દ્વારા આના માટેનો ક્યારેય પણ એ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. તો આ બાબતનો પ્રયત્ન થવો જોઈએ, એ જરૂરિયાત છે, એ કામદારોની ઈચ્છા પણ છે, પણ કોઈએ આ પ્રકારના પરિવર્તનની પ્રયાસ પણ છે એ રાજનેતાઓએ નથી પણ કર્યા, કે ગવર્મેન્ટ છે એમને પણ, સરકારે પણ એના માટે કંઈ નથી કર્યું. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ એગો ધેટ. જર્મન લોકોએ ને થોડા વર્ષો પહેલા એને આવી જાણવા મળ્યું હતું that they could not raise a good soldier in a slums. તેઓ એવું કહ્યું હતું કે તેઓ સારા સૈનિકો, એ ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો ન આવી શકે. એટલા માટે સો they abolished the slum, એટલા માટે એને ઝૂંપડપટ્ટીનો નાશ કરી દીધો. કોઈ ઝૂંપડપટ્ટી નહીં. અને ગવર્મેન્ટની, સરકારની એ જવાબદારી છે કે એના દેશના નાગરિકને રહેવા માટેની સુવિધા મળે, પૂરતું ભોજન મળે. આ બધી જે બેઝિક નીડ છે, એસેન્શિયલ નીડ છે, એ પરિપૂર્ણ કરવાની એ સરકારની જવાબદારી છે, અને સરકાર એમાંથી ભાગી ન શકે. તો એ માટે પ્રયત્ન કે સ્લમ્સ એરિયા છે, જે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે, એ નાબૂદ કરવી. આપણા દેશમાં મુંબઈમાં ધારાવીની સૌથી મોટી ઝૂંપડપટ્ટી આવેલી છે, એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. તો સ્લમ્સને નાબૂદ કરી, જો સ્લમ્સને આપણે નાબૂદ કરશું તો જ દરેક વ્યક્તિને, આ દેશના નાગરિકને રહેવા માટેની સુવિધા મળી રહે, એને જે ભોજન જોઈએ છે એ મળી રહે,
એ સરકારની એ જવાબદારી છે. They saw to it that all the people had at least a few of essential of civilization. Although all few essential of civilization, they saw it, એમને ખબર છે કે આ બધાએ લોકોએ ઓછામાં ઓછી એમની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતને એ પૂર્ણ કરવાની છે. એ જરૂરિયાત છે એમની પૂર્ણ થવી જોઈએ. ડિસન્ટ લોઝિંગ, સારામાં સારી રહેવાની વ્યવસ્થા, ક્લીન સ્ટ્રીટ, એ સ્વચ્છ ચોખ્ખી શેરીઓ, એન્ડ હોલસમ ઇફ સ્કેનિટી ફૂડ, અને પૂરતું એ ભોજન છે એ મળવું જોઈએ. પ્રોપર મેડિકલ કેર, જ્યારે બીમાર પડે ત્યારે એમને સુવિધાઓ છે, આરોગ્યની સુવિધાઓ છે, એ આરોગ્યની સુવિધા મળવી જોઈએ. એન્ડ પ્રોપર સેફગાર્ડ, અને પૂરતી સુરક્ષા હોવી જોઈએ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન. પોતે જે વ્યવસાય કરે છે એ વ્યવસાયમાં એને પૂરતી સુવિધાઓ બધી પ્રાપ્ત થવી જોઈએ. અને એ ખૂબ જરૂરી છે. આ બેઝિક નીડ છે. કોઈ પણ વ્યક્તિની, આ નાગરિકની એ બેઝિક નીડ છે એ પરિપૂર્ણ થવી જ જોઈએ. તો જ આપણે સારા નાગરિકો બનાવી શકીએ અને તો જ સારા રાષ્ટ્રનું નિર્માણ છે કરી શકીએ. And that is only a small part of what should be done. એ માત્ર નાનકડો ભાગ છે. આપણે શું કરવું જોઈએ એનો એક નાનકડો ભાગ છે. It is your business to force these reforms on administration. It is your business, એ તમારું કાર્ય છે. એ જે સંચાલન કરે છે, જે દેશની વ્યવસ્થા કરે, સરકાર ઉપર આ સુધારા કરવા માટે દબાણ કરવું, એ આપણું કાર્ય છે અને એ આપણે કરવું જોઈએ. સરકાર ઉપર એ દબાણ કરવું જોઈએ કે આ બધી બાબતોમાં એ સુધારા કરે. Let there be no more talk about what government can do or cannot. ચાલો સરકાર શું કરે કે શું ન કરી શકે એના વિશે આપણે કઈ વાતો નથી કરવાની. આપણે બધાએ સહિયારા પ્રયત્ન છે એ કરવાના છે. All these things have been done by all the belligerent nations in the turmoil of war. આ બધી વસ્તુઓ છે કે જે યુદ્ધમાં રત છે, યુદ્ધમાં જોડાયેલા છે, એ રાષ્ટ્રો દ્વારા એ કરવામાં આવી છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી, દરેક જે પાયાનું મૂળભૂત ઉદ્યોગ છે, પાયાની ઇન્ડસ્ટ્રી છે, એ હેઝ બીન મેનેજ્ડ, એ યોગ્ય રીતે એનું સંચાલન કરવામાં આવે છે. બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય અ પ્રાઇવેટ કોર્પોરેશન. તો પ્રાઇવેટ જે કંપનીઓ છે, પ્રાઇવેટ સંસ્થાઓ છે, એના કરતા સરકાર દ્વારા સારામાં સારું એનું સંચાલન છે એ કરવામાં આવે છે. એ સિવિલાઇઝેશન, એના પછીના પેરેગ્રાફમાં જોઈએ, એ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ. જેમ માનવ સભ્યતા છે એ વધારે ને વધારે એ કોમ્પ્લેક્સ બન્યું, તો વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ. કામદારો છે એ વધારે વધારે ગુલામ છે. કામદારો છે વધારે વધારે ગુલામ છે એ બની ગયા. Until today they are little more than a parts of machine they operate. આજે એ માત્ર એક મશીનનું, ફેક્ટરીઓના મિલોમાં જે મશીન છે એ મશીનનું એ માત્ર સંચાલન કરતા હોય એ પૂરતા એ સીમિત છે એ બની ગયા છે. ડેઈલી રોજ છે તો ફેસ ધ ડેન્જર ઓફ એ રેલરોડ, એ કામ કરી રહ્યા છે રસ્તાઓના, રેલવે ઉપર પણ બધી જગ્યાએ જે પણ કામ કરી રહ્યા છે ત્યાં એ ભયનો સામનો કરે છે. પુલ બનાવે છે, ગગનચુંબી ઇમારતો છે ત્યાં, માલગાડીમાં, આ બધી જગ્યાએ એનો સામનો એ મુશ્કેલીઓનો કરી રહ્યા છે. ઓન ધ રેલ રોડ એન્ડ અંડરગ્રાઉન્ડ, અને અંદર નીચે પણ જે સમુદ્રી જહાજની વાત પણ કરેલી છે. એન્ડ ઓન ધ સી, અને દરિયાઓ ઉપર પણ જે ગોતીઓ છે ત્યાં બધી જગ્યાએ સામનો કરી રહ્યા છે. they move the traffic, તે પસાર થાય છે ટ્રાફિક, એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ. the precious commodity, જે કિંમતી, જે મહત્વના જે બજાર છે ત્યાં એ વસ્તુ પહોંચાડો. that make it possible us to live, કે આપણા માટે એ જીવન જીવવા માટે યોગ્ય કે લાયક છે એ બનાવે છે. and what is their reward, અને એનો બદલો શું મળ્યો છે, એનો
એનો શું બદલો પ્રાપ્ત થયો છે? એ સ્કેનિટી, વેજ અપૂરતું, પૂરતા પ્રમાણમાં એ નથી મળ્યું. ઓફન પુઅર્ટી, ઘણી બધી વાર ગરીબાઈ. રેન્ટ, ટેક્સ, ટ્રિબ્યુટ, અને જે કર છે એ ચૂકવવામાં આવે છે એ, અને યુદ્ધના વળતર. આ બધું છે એ પ્રાપ્ત એમના માટે થયું છે. એના પછીના પેરેગ્રાફમાં જોઈએ, ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સ્ટિટ અપોન સ્ટીલ મોર એ રેડિકલ મેજર. એ તમારી ફરજ છે કે જે મૂળ બાબતો છે, મૂળ માપદંડો છે એ ઉપર આગ્રહ કરવો એ તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી, એ તમારું કાર્ય છે. નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. કોઈ પણ બાળકનો ઉદ્યોગ ગૃહમાં એનું શોષણ ન કરવામાં આવે. બાળકનો, નાના બાળકોને રાખવામાં કામદારો તરીકે ન આવવામાં આવે. ઓર માઇન, ખાણમાં અથવા સ્ટોરમાં, આ બધી જગ્યાએ નાના બાળકોનું જે શોષણ કરવામાં આવે છે, ન કરવામાં, નાના બાળકોને ન રાખવામાં. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડાયસીસ. કોઈ પણ કાર્ય છે એ કોઈ પણ અકસ્માત બન્યો હોય કે ડાયસીસ છે એ થયો હોય ત્યારે છે એ ન કરવામાં આવે. ત્યારે છે એ ન કરવામાં આવે. એ મહત્વનું ને અગત્યનું છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કાર્ય છે. ટુ મેક ધેમ એ ગીવ યુ ક્લીન સિટી. સ્પષ્ટ, ચોખ્ખા શહેરો આપવા. ફ્રી ફ્રોમ ધ સ્મોક, ધુમાડાઓથી, પ્રદૂષણથી મુક્ત હોય એવા શહેરો આપવા. ફ્રોમ ડર્ટ, ગંદકીઓથી અને ગીચતાથી મુક્ત એવા શહેરો આપવા. તો જ સારું જીવન, આ બધાથી તો જ સારું જીવન આપણે શહેરોમાં જીવી શકશું. આ બધી ગવર્મેન્ટની, સરકારની જવાબદારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, એ તમારું કાર્ય છે. ટુ મેક ધેમ પે યુ એ લિવિંગ વેજ, એ તમારું કાર્ય છે કે એમને જીવવા માટે જે જોઈએ, જે પણ એ બધી બાબતો એ પૂરી પાડવી, એ ચૂકવવી, એ તમારું કાર્ય છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ, એ તમારું કાર્ય છે. ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ, આ પ્રકારની તૈયારી ઇઝ કેરી ઇનટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન, સરકારના દરેક વિભાગો છે, જે પણ વિભાગો છે એ બધા વિભાગમાં થાય એ પણ આપણે કરવું જોઈએ. અન્ટિલ એવરીવન હેઝ એ ચાન્સ ટુ વેલ બોર્ન, દરેક વ્યક્તિને એ તક છે સારી રીતના જન્મ લેવાની, વેલ નરિશ, એને પોષવા માટેની, સુસંસ્કૃત કરવાની, એન્ડ રાઇટલી એજ્યુકેટેડ, અને સાચે છે એને શિક્ષિત કરવાની, શિક્ષણ મેળવવાનું. અને શિક્ષણ ખૂબ જરૂરી છે, તો જ આપણે સુસંસ્કૃત એ બની શકશું. ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી બનવાની. એન્ડ સર્વિસેબલ ટુ એ કન્ટ્રી ઓલ ધ ટાઈમ્સ, અને આખા દેશ માટે એ સેવાને લાયક બનાવવાની બધા સમય. આ ખૂબ જ એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. અને એ કાર્ય છે એ દરેક વ્યક્તિ માટેનું કાર્ય છે, એ થવું જોઈએ. સ્ટ્રાઇક અગેન ઓલ ધ ઓર્ડિનન્સ એન્ડ લો, એના સામે હડતાલ કરવાની છે કે બધા કાયદાઓ છે એન્ડ ઇન્સ્ટિટ્યુશન, અને સંસ્થાઓ ધેટ કન્ટિન્યુઅસ લેટર ઓફ એ પ્લીસ, જે શાંતિ છે, જે શાંતિ છે એ શાંતિને કતલ કરે છે, શાંતિ રહેવા નથી દેતા. દેશમાં લોકોની વચ્ચે એ શાંતિ નથી દેવાની. એની સાથે હડતાલ. એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર, અને યુદ્ધની જે ક્રૂરતા છે, લાખો લોકો છે એ યુદ્ધમાં મૃત્યુ પામે છે, એમની સામે હડતાલ કરવાની છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. યુદ્ધ સામેની હડતાલ છે એ તમારા વગર કોઈ યુદ્ધ લડી શકવાની નથી. તમે લોકો, આ દેશના લોકો એ યુદ્ધમાં સૈનિકો છે, એમનો મહત્વનો ફાળો છે. તો આપણે દેશના લોકો જ એમાં મુખ્ય છે, આપણા વગર એ કાંઈ થવાનું નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ ક્રેપ એન્ડ ગેસ બોમ્બ, એના સામે પણ હડતાલ કરવાની છે. જે વિનાશ કરે છે, જે દેશને નુકસાન કરે છે, કે જે વિનાશ માટે એમનો ઉપયોગ થાય, ગેસ બોમ્બ, એમના સામે. એન્ડ ઓલ ધ અધર ટૂલ ઓફ મર્ડર, અને મર્ડર કરવાના જે પણ બધા સાધનો છે એમના સામે હડતાલ કરવાની છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, strike against preparedness that means a death and misery to millions of human beings. એના સામે હડતાલ કરવાની છે કે જેમનો અર્થ છે એ મૃત્યુ થાય
અને લાખો લોકો માટે એ દુઃખ લઈ આવે છે, એ માણસ માટે લાખો લોકો માટે દુઃખ લે, એની સામે હડતાલ કરવાની છે. બી નોટ ડમ એન્ડ ઓબિડિયન્ટ સ્લેવ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. આપણે મૂંગા નથી રહેવાનું અને આજ્ઞાંકિત નથી બનાવવાનું. આ વિનાશની જે સેના છે એમાં આપણે આજ્ઞાંકિત બનીને કઈ બોલવાનું એવું નથી. અવાજ ઉઠાવવાનો છે, વિરોધ કરવાનો છે અને સાચી વાત છે એ રજૂ કરવાની છે. બી હીરો ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. અને આપણે નાયક બનવાનું છે. જે સર્જનની વાત છે, સર્જનની સેના છે, એમાં આપણે નાયક બનવાનું. એની સરસ રીતે વાત છે કરીશ. થેન્ક યુ.